પણ આપણે બધા માટલા ફોડ કરી રહ્યો, કનૈયો માટલા ફોડ નથી. ચોર ચોર માખણ ચોર, ધૈરન છોડ માખણ ચોર માખણ ચોર. કનૈયો કહે છે મેં માખણ નથી ચોર્યું કોઈનું, પણ કૃષ્ણે ચોર્યું છે. શું ચોર્યું? ચિત્ત ચોરા. ચિત્ત ચોરી લીધું આપણા બધાનો. અરે ચિત્ત ચોરી તો કેવું, ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધું, સુખ સાહેબ છોડી દીધી, અને એની ગુનાનુવાદ ગાવા આવી ગયા. બાકી કનૈયા પકડી પકડી લાવે તો આપણા એવા છે ખરા? અરે નથી આવું મારે, જાને ભાઈ નથી સાંભળવી, આવીશું કાલે બાલ. પણ એને ચિત્ત ચોર્યું તો દોડતા દોડતા નીકળી ગયા. ચિત્ત ચોરનાર કૃષ્ણ છે. પુત્રે ઉપદેશ આપ્યો, પિતાજી સુંદરમાં સુંદર કોણ છે દુનિયામાં? ચાલો તમને પ્રશ્ન કોઈ કરે તો આપણે તો કોઈ અપ્સરાનું નામ આપીશું, કોઈ સુંદરીનું નામ આપીશું, કોઈ દેવતાનું નામ આપીશું. મધુસૂદન સરસ્વતી નામના એક સંતે કીધું, મને પૂછો તો દુનિયામાં સુંદરમાં સુંદર કોણ છે? બંસી વિભૂષિત કરા નવનીત દાભા પીતાંબરા દરુણબિં બફલાધરુષ્ટા પૂર્ણેન્દ્ર સુંદર મુખાર અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્ત્વમહં ન જાને. મને પૂછો તો દુનિયામાં સુંદરમાં સુંદર કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણ. હવે કનૈયો તમને બધાને પૂછે કે તમારે સુંદર થવું છે તો આપણે બધા તૈયાર છે. એ લાલા લહેર પડી જાય, એ હીરા મોતીના અલંકારો પહેર્યા કરો, માલપુડા દૂધપાક કાજુ બદામ પિસ્તા ખાધા કરો, જલસા પડી જાય. કન્યો કે બહુ અઘરું છે આવો બધું. સુંદર બનવા માટે અલંકારો નહીં, પણ સુંદર બનવા માટે તમારા વિચારો સુંદર જોઈએ. સુંદર બનવા માટે તમારી વાણી સુંદર જોઈએ. સુંદર બનવા માટે તમારા કર્મ સુંદર જોઈએ, તમારું જીવન સુંદર જોઈએ, તો ઓટોમેટિક તમે સુંદર બની જશો. કૃષ્ણની પાસે આ બધા ગુણ છે અને તેથી કૃષ્ણ સુંદર છે. તમે મુખિયાજી જોડે સંબંધ હોય ને મુખિયાજી તમે હસતા હસતા મુખિયાજી તમે લહેર હો કેમ? એ મંગળ ભોગ ને રાજભોગ ને સખડી ભોગ ને ગ્વાલ ભોગ ને ઉત્થાપન ભોગ એ ચકાચક તમારે. એટલે મુખિયાજી કે એમ કોને તારે? હા તો તમારે લેવી છે પાતળ? હા કાલ કેટલા વાગે આવું બોલો? 11:30 આવું 12:30? મુખિયાજી કે 11:30 નહીં 12:30 નહીં, સવારે 6 વાગે આવી ગયા. અરે રાજભોગ તો 10:30 આવે, 11 વાગે આવે અને 6 વાગે. અરે આવીને બુહારીની સેવા કરવાની, ટોકરીની સેવા કરવાની, મેવાની સેવા કરવાની, સામગ્રીની સેવા ના, એ બધું કામ ના થાય. પ્રભુની સાથે છે, સતત કામ કરે છે એટલે પ્રભુને સુખ આપે છે. એમ સુંદર બનવું હશે તો પહેલા આપણી અંદરથી સુંદરતા લાવવી પડશે તો સુંદરતા આવશે. પુત્રએ પિતાને જગાડ્યો, પિતાજી સુંદરમાં સુંદર કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ છે. બસ દુનિયાનો ગુરુનામ ગુરુ કોણ? તો શ્રી કૃષ્ણ. એ કૃષ્ણને અંદર મન લગાડી દો, તમારા ચિત્તને ચોરનારો છે. આત્મ જાગી ગયો. તમને વિચારો આવે છે બધા, સારા કરવાના જ વિચારો આવે છે, પણ મનને પૂછવા જાવ છો, બુદ્ધિઓને પૂછો છો એટલે પાછું બગડી જાય છે. આપણે એક કામ આપણે કરવું હોય પણ 50 જણની સલાહ લેવા જાવ તો 2-4 જણ તો બેહાડી જ દે છે. હવે રવાજન કશું નથી કરવું, આવું બધું 2-4 જણ આટલી બધી વ્યવસ્થા કરીને આમ કરવું તેમ કરવું પડે એના. પણ કોક આ કરો, બહુ સરસ, બહુ આનંદ આવ્યો. આ બહુ ઉત્સાહ પણ માણસને મહાન બનાવી દે છે. સપોર્ટ. આત્મા જાગી ગયો. આત્માએ પોતાની ધુંધુલીને કીધું, તું પણ મારી સાથે ચાલ ને. દુર્વૃત્તિ વાળી ધુંધુલી કહેવાય કે નહીં, હું તો મારા ઘરમાં જ રહીશ, મારો પરિવાર, મારો દીકરો, મારું મારો મારો. કોણ કોને મારે છે? આપણને કોઈ મારતું નથી, આપણી અંદર બેઠેલા જ આપણને મારે છે.
બહારના કોઈ બગાડતા નથી, આપણા જ બગાડે છે. અને સગા વાલામાં આટલો ફરક છે. સગા એ છે જે ટાઈમે બોમ્બ ફોડે, હું તમારા ઘેર નહીં આવવાનો. અને વાલા એ છે તમે આમંત્રણ ભૂલી ગયા અને છતાંય તમારા ઘેર આવીને ઊભા રહ્યા, એ વાલા છે. જોઈએ છે બધા અનુભવો છે ને આપણા બધાના. છેલ્લે જ બોમ્બ ફોડે છો ને હલવા, તો આપણે શું? અને પ્રેમી હોય તો બગડતું તો સુધારી દે. ભલે તંત્ર કે તારી પાસે ફરિયાદ લઈને આવ્યો પણ મેં સુધારી દીધું, મેં રૂપિયા વાપરીને ગમાતો, બગડતું અટકાવી દેવાના.